વડોદરામાં નર્મદા નિગમની ઓફિસનો સામાન જપ્ત કરાયો છે। કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરાઈ। બ્લોક 4ની 2 ઓફિસનો સામાન જપ્ત કરાયો। ખેડૂતોને વળતર નહીં ચૂકવવા કેસમાં આદેશ થયો છે। વર્ષોથી 30 કરોડનું વળતર ન ચૂકવતા કાર્યવાહી કરાઈ। ડભોઈના સીમડિયા ગામના ખેડૂતો કોર્ટમાં ગયા હતા। कोल्ड स्टोरेज मामले प्रवीण माळीનું નિવેદન। કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે। સરકારે અગાઉ 200 કરોડની સબસિડી જાહેર કરી હતી। સરકાર બટાકાના ખેડૂતોની પડખે જ છે। કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી પણ વધારી છે। જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે। આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। સરકારનું પૂરું નિયંત્રણ પણ છે। સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે। ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વંશના મોતને લઈ વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ માત્ર એક ઘટના નથી પણ આખી સિસ્ટમની નિષ્ફળતા છે। વિદ્યાર્થીઓનો આરોપ છે કે તંત્રની આળસ અને તબીબી સુવિધાઓની અછતના કારણે વંશના જીવને બચાવી શકાયો નથી। કારણ કે વંશને લઈ જ્યારે વિદ્યાર્થીઓને જાણ કરાઈ ત્યારે વોર્ડને તાત્કાલિક પગલાં લેવાની જગ્યાએ સમય વેડફ્યો। હોસ્ટેલમાં કોઈ તાત્કાલિક બચાવ સાધનો જ ઉપલબ્ધ ન હતા। વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સ માટે વારંવાર વિનંતી કરી છતાં તંત્ર તેને બોલાવી શક્યું નહીં। તેથી વિદ્યાર્થીઓએ તંત્ર સમક્ષ આ મામલે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી। જીએનએલયુ તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી। ભાવનગરમાં 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ। પાલીતાણાના કંજરડા ગામે સિંહની લટાર જોવા મળી। 5 સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે। સિંહની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ગામના તળાવમાં સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા। આ તસવીરો જુઓ। અહીંયા 5 સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે। જોકે સ્થાનિક લોકો ભયમાં મુકાયા છે કારણ કે આ સિંહો રહેણાંક વિસ્તારની નજીક દેખાયા છે। ગામના તળાવમાં સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા। ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટાફેરા જોવા મળ્યા। કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટાફેરા। ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાતા ગામ લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો। છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોના ધામા છે। અને હવે વાત પોલીસનો દંડો, તંત્રનો હથોડો। વડોદરાના તરસાલીમાં બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી। ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। બુટલેગર સામે પ્રોહિબિશનના 7 જેટલા ગુના નોંધાયા છે। અન્ય ગુનામાં પણ બુટલેગર સામેલ છે। સિકલીગર ગેંગના સાગરીતો મકાન પણ તોડી દેવાયા છે। ગાગરેટિયામાં પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। ગોવિંદસિંહ સિકલીગરની મિલકત પર કાર્યવાહી થઈ। પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે। તો આ તરફ દ્વારકા જિલ્લા પોલીસ પણ એક્શનમાં છે। અસામાજિક તત્વો સામે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી। ખંભાળિયા, સલાયા અને ભાણવડમાં કાર્યવાહી કરી। પોલીસ અને પીજીવીસીએલની ટીમો ત્રાટકી ગઈ। ગુનેગારોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું। ગુનેગારના ઘરેથી દારૂનો જથ્થો જપ્ત કરાયો। ખુલ્લા પ્લોટમાં પડ્યો હતો વિદેશી દારૂ। તો આ તરફ દ્વારકા બાદ બનાસકાંઠામાં પણ પોલીસ અને બુટલેગરો વચ્ચે અહીંયા ઝપાઝપી થઈ ગઈ। મગરવાડમાં પોલીસ કાર્યવાહી સમયે ઘર્ષણ થયું હતું। 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કરાયો। એક સગીર સહિત 9 બુટલેગરો સામે ફરિયાદ થઈ છે। પોલીસે એક બુટલેગરની અટકાયત કરી લીધી છે। 2 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કપાયા છે। તો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બબાલના આ દ્રશ્યો પણ જોવા મળ્યા ખેડાના નડિયાદમાં। નડિયાદ ટાઉન વિસ્તારનો આ બનાવ। વીકેવી રોડ પર કુબેર પેટ્રોલ પંપ પર બબાલ થઈ ગઈ। બોટલમાં પેટ્રોલ ન આપતા પંપના કર્મચારી સાથે બબાલ થઈ। સમગ્ર બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 4 અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી લીધી। નડિયાદ ટાઉન પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે।
મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. રતન વિહાર સોસાયટીમાં મારામારી કરી હતી. ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી. આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. તો મહેસાણામાં ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરાઈ અને તેને સરા જાહેર લઈ જવામાં આવ્યો. મારામારીના કેસમાં એકની ધરપકડ કરી છે અને આ આરોપીને કાયદાનું ભાન પણ પોલીસે કરાવ્યું હતું. તો પાટણમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવાઈ રહ્યું છે. જિલ્લાના 163 કુખ્યાતોની યાદી તૈયાર કરવામાં આવેલી છે. 7 પાસાના અને એક સામે તડીપારની કાર્યવાહી થઈ છે. પોલીસ અને એલસીબી એસઓજીની ટીમ હવે એક્શનમાં દેખાઈ રહી છે અને હથિયારબંધી જાહેરનામાના 4 કેસ પણ નોંધ્યા છે. આ તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી છે. થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાજ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરાયું. પોલીસે આરોપીઓના ઘરના વીજ કનેક્શન કાપી નાખ્યા. શહેર પોલીસ બાદ કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 700 થી ઉપર 2 થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીર અને મિલકત વિરોધના ગુનાઓ છે 2 થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો ને તોડવામાં આવશે. છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થઈ. સરદારબાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરાઈ. લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાનમાં આવી ગયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી. તો પોલીસ બંદોબસ્ત સાથે છોટાઉદેપુરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે શહેરમાં ડિમોલિશનની કામગીરી અને વહીવટી તંત્રના જે કર્મચારીઓ છે તેમની ઉપસ્થિતિમાં થઈ હતી. ઝંડા ચોક વિસ્તારના દબાણો દૂર કરાયા. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરાઈ. પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા અને ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટે કુંડા વેચવામાં આવ્યા. આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો. લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા. એક અનોખો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો. આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે. ચકલી આપણા પરિવારનો ભાગ હતી, આપણા ઘરનો ભાગ હતી, આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે. તે બહુ દુઃખની વાત છે. આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા નવા દિવસો ના કરવા પડે. ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી. તો છેલ્લા 15 વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે. તો આ ચકલીઓને એક ઇકોસિસ્ટમની એક મોટામાં મોટી જરૂરિયાત ચકલીઓની છે. 1100 માળા, 1100 ચકલી, એના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને વધારે વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નમ્ર પ્રયાસ છે. સુરતમાં વધુ